આજે સોમવાર હતો એટલે મેં ભૂતનાથ મહાદેવના દર્શન કર્યા. તો કેમ છો કાઠિયાવાડી? મહાદેવને પાણી ચડવા માટે લોટો અને દીવબત્તી કરવા માટે મેં અગરબત્તી લઈ લીધી. ભૂતનાથ મહાદેવનું મંદિર અહીંથી 10 કિલોમીટર આગું છે એટલે મારે ગાડી લઈને જવાનું છે. ગાડી લઈને જવાનું હતું એટલે મેં ગાડીનું કવર કાઢી નાખ્યું. પછી ગાડીનું કવર લઈને હું વહી ગયો ઘરમાં એક સાઈડ મેકી દીધું. ગાડી કેટલા દિવસથી ઢાંકેલી હતી એટલે મારે જવાનું હતું એટલે મેં પેલા ગાડી સાફ કરી નાખી. પાણીનો લોટો અને અગરબત્તી થેલીમાં લીધું હતું એટલે થેલી આગળ ટીંગાડી દીધી. પછી ગાડી લઈને નીકળી ગયો ભૂતનાથ મહાદેવના દર્શન કરવા માટે. ને મારે ભૂતનાથ મહાદેવનું મંદિર મારા ઘરથી 10 કિલોમીટર આગું છે એટલે મારે ગાડી લઈને જવું પડે. મહાદેવને ચડવા માટે થોડાક ફૂલ લઈ લીધા. ફૂલ હાર ને બધું લેવા ગયું એટલે ગાડી લઈને હું નીકળ્યો પાછો મંદિર બાજુ. ભૂતનાથ મહાદેવ મંદિરનો ગેટ આવી ગયો એટલે હું ગાડી લઈને ગેટની અંદર વી આવ્યો. આયા આવીને પેલા ગાડી મેકી દીધી. પછી ગાડીમાંથી પૂજાની થેલી લઈ લીધી. મારે પેલા પાણીનો લોટો ભરવાનો હતો એટલે આયા પાણીનો ટાંકો છે એટલે હું નીકળ્યો પેલા પાણીનો લોટો ભરવા માટે. મહાદેવને બીલીપત્ર ચડાવવાનું હોય એટલે આ એક મોટું ઝાડ હતું એટલે મેં એક બીલીપત્ર તોડી લીધું. બીલીપત્ર ધોઈને ચડાવવાનું હોય એટલે મેં પેલા ધોઈ નાખ્યું ને કેટલા બધા નળ હતા એટલે મેં પાણીનો લોટો ભરી લીધો. હું ફૂલ લેવો તો ફૂલ ને બીલીપત્ર લોટામાં નાખી દીધું મહાદેવને ચડાવવા માટે. પછી ફૂલ હાર ને પાણીનો લોટો થઈ ગયો કમ્પ્લીટ. ફૂલ હાર ને પાણીનો લોટો લઈને હું જાઉં છું મહાદેવના દર્શન કરવા. ને આજનો વિડીયો સારો લાગે તો લાઈક ફોલો સબસ્ક્રાઇબ કરતા જાજો.